નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આજે ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી અને આ પોસ્ટ બાદ દિવસભર ગૌચરની જમીનનો મુદ્દો સમાચારના કેન્દ્રમાં રહ્યો। તેમણે આરોપ લગાવ્યો કે 2299 ગામોમાં ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે। સરકાર દ્વારા ઉદ્યોગપતિઓને જમીન ફાળવવામાં આવી છે અને એ સિવાય પણ જે જમીનો પર દબાણ છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે। હવે આ વાતનો પ્રત્યુત્તર રાજ્યના મુખ્યપ્રધાને આપ્યો। વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી। કોંગ્રેસે પોતાના શાસનકાળમાં મંદિર ગાય અને ગૌચરને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે। એટલે એક રીતે બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા। આ વાત થઈ સમાચારની, પરંતુ હવે આ મુદ્દાને થોડો આંકડાકીય સમજીએ। સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 18,000 ગામ પૈકી 2,754 ગામમાં ગૌચર છે જ નહીં। અને હા, ગૌચરની જમીન પર 12,000, જી હા 12,000 જેટલા દબાણ છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તમામનો સમાવેશ થાય છે। વર્ષ 2011માં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ગૌચરની જમીન ખબરદાર કોઈ ઉદ્યોગોને આપી છે તો હવે આ વાતને 8 જેટલા વર્ષ થઈ ગયા, પરંતુ સ્થિતિ તો વધુ વણસી રહી છે। આ સ્થિતિ આખરે કેમ સર્જાઈ, કોણ છે તેની પાછળ જવાબદાર, કોંગ્રેસના આરોપમાં આખરે કેટલું તથ્ય છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં કે જેનું ટાઇટલ છે ગૌચરની જમીન કોણ ચરી ગયું। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, સાથે જે ભરતસિંહ ઝાલા કે જે આ મુદ્દે નિષ્ણાત છે, અને કેતનભાઈ પટેલ કે જેઓ ભાજપના નેતા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા લલિતભાઈ, કારણ કે આપે આ ફેસબુક પોસ્ટ મૂકી, આપ એ વાત જણાવો કે જે પ્રહાર આપના દ્વારા કરાયા છે તેમાં તથ્ય શું છે? તથ્યની વાત કરું તો જે આંકડા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર અતારાંકિત પ્રશ્નોની અંદર સરકારશ્રી પાસે જે જવાબ માંગ્યો હતો અને સરકારે જે આંકડાઓ આપ્યા એ આંકડાઓ મુજબ જે કંઈ મેં પોસ્ટ કરી છે એ મુજબ 2754 ગામની અંદર 0% ગૌચરની જમીન છે। 2015ની અંદર 2625 ગામોની અંદર 0% ગૌચરની જમીન હતી। બરાબર। આ 2.5 વર્ષના ગાળા દરમિયાન 2754 ગામોની અંદર ગૌચરની જમીન નથી। આ ગુજરાત સરકારનો જવાબ છે। આ 2.5 વર્ષના ગાળામાં 129 ગામો એવા છે કે એ ગામોની જમીન ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને આપી દેવાઈ છે, અથવા તો એ જમીનો સગે વગે કરી અને ક્યાંય ને ક્યાંય એનો નિકાલ કરી દેવામાં આવ્યો છે। ને આ માહિતી છે એ વિધાનસભાના ફ્લોર ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલી માહિતી છે। 2.5 વર્ષમાં કેટલી ગઈ આવે? 2.5 વર્ષમાં કેટલી જમીન? 2.5 વર્ષની અંદર 129 ગામ। ઠીક છે કેતનભાઈ, આપની પાસેથી જવાબ મેળવીશું। જે આંકડા સરકારે જ રજૂ કર્યા છે તે આંકડાનો રેફરન્સ છે। 2.5 વર્ષની અંદર 129 ગામોની જમીનનો વધારો થયો છે। આ સ્થિતિ છેલ્લા 22 વર્ષથી આપની સરકાર છે અને સતત વણસી રહી છે। આપ માનો છો કે ચૂક થઈ રહી છે? અત્યારે જે વાત થઈ રહી છે કે ગૌચરની જમીનોનો અંદર ઘટાડો થયો, તો હું અત્યારે એક વાત જણાવવા માંગુ છું કે 2011 પછી હાઈકોર્ટના એક રૂલિંગ આવ્યા પછી કોઈ પણ પ્રકારના ઉદ્યોગ અને પ્રાઇવેટ ઉપયોગ માટે ગૌચરની જમીનો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી નથી। જે કોઈ પણ જમીનોનો ઉપયોગ કોઈ જાહેર હેતુ માટે થયો હોય કે એ રીતે થયો હશે અને એમાં ઘટાડો થયો હોય તો વાત બનવા જોગ છે, પરંતુ કોઈ પ્રાઇવેટ ઉદ્યોગોને ફાળવીને સરકાર આપતી જ નથી। 2011ના હાઈકોર્ટના એક રૂલિંગ બાદ ગૌચરની જમીન કોઈને પણ ફાળવવામાં આવતી નથી। કેતનભાઈ, આપ જે વાત કરી રહ્યા છો તે આપ અત્યારે વર્બલી વાત કરો છો। જે વિધાનસભામાં 129 જમીનો જે 2.5 વર્ષમાં દબાણમાં આવી છે, તો આખરે આપ માનો કે ઉદ્યોગકારોને નથી અપાઈ, પરંતુ જે ઉપયોગમાં લેવાની હતી ત્યાં તો નથી જ લેવાઈ। એટલે હાઈકોર્ટે કહ્યું કે ના કહ્યું, પરંતુ તેનો ઉદ્દેશ એ પૂરો થતો નથી। દબાણની વાત જે કરી રહ્યા છો એ દબાણ ચોક્કસ છે। રાજ્ય સરકારે વિધાનસભાના ફ્લોર પર દબાણ અંગેના પણ આંકડા રજૂ કરેલા છે, જેમાં હું આપને અત્યારે જણાવું કે ગાંધીનગર જિલ્લામાં, પાટણ જિલ્લામાં, અમરેલી, અમદાવાદ જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં, આ બધા જ જિલ્લાઓની અંદર ગૌચર જમીનોની અંદર દબાણ થયેલ છે। અને આ દબાણને દૂર કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા જે તે કલેક્ટરશ્રીઓ દ્વારા સરકારશ્રીની જે કાયદાકીય પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે આ દબાણો દૂર કરવા માટે।
ગુજરાત રાજ્યની અંદર કુલ 12,000 જેટલા દબાણો નોંધાયેલા છે. આ તમામ માટે થઈને પણ આ સરકાર દબાણો થઈ પ્રતિબદ્ધ જ છે. આ કેમ ગયા? એ દબાણો દૂર સ્થિતિ કરવા કેમ માટે સર્જાઈ? અને સરકાર કેતનભાઈ, તો કાયદાકીય સરકારની પગલાં- ચૂક રહી ગઈ ને, કારણ કે દબાણ આપ બહુ સ્પિરિટથી સ્વીકારી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ છે 12,000 જેટલા દબાણ છે, પરંતુ આ 22 વર્ષના શાસનમાં આ દબાણની સ્થિતિ સર્જાઈ કેમ? દબાણની સ્થિતિ એવી વાત છે કે કોઈ ગામની અંદર ગૌચરની જમીન હોય, આજુબાજુનો ખેડૂત કોઈ વાવતો હોય અને એનું દબાણ કર્યું હોય, આવા પ્રકારના અનેક કિસ્સાઓ છે કે જે આડોશ પડોશના ખેડૂતો જે જમીનની અંદર દબાણ કરતા હોય. ગૌચરની જમીનોમાં આજે પણ આપણે મોટાભાગની જગ્યાઓમાં જોઈએ છીએ. તો હું આપને વાત કરું તો મોટાભાગની ગૌચરની જમીનોમાં બિન ઉપજાઉ બાવળના ઝાડો જ અત્યારે ઉગી રહ્યા છે. ગૌચરની જમીનોમાં આવી જમીનો જ્યાં પડી હોય ને આજુબાજુનો કોઈ ખેડૂત એની ઉપર દબાણ કર્યું હોય ને સરકારશ્રીના ધ્યાન ઉપર ન આવ્યું હોય, એના કારણે આવા દબાણો થઈ ગયા છે. ને આ આંકડા કઈ આજકાલના કે 10-15 વર્ષના નથી, આ પહેલેથી ચાલે આવતા છે. સરકાર એની પ્રક્રિયા કરી રહી છે. આ જી દબાણો બિલકુલ, દૂર આપે આપની કરવા વાત રાખી. માટે. લલિતભાઈ, એક વાત સ્પષ્ટ છે કે જે તેઓ કહી રહ્યા છે કે ઉદ્યોગકારોને નથી આપી, એટલે આપનો જે આરોપ છે એ ખોટો છે, કારણ કે જે વાત તેઓ કરી આસપાસના ગામમાં પણ લોકો ઉપયોગમાં લેતા હોય છે ને આ એક પ્રોસેસ છે, વર્ષોથી ચાલતી આવી, ધીરે ધીરે આંકડા બહાર આવ્યા છે. હું આપને કહું, આપની થોડી સમજફેર થાય છે. 2015ની અંદર ટોટલ 2625 ગામોની અંદર ગૌચરની જમીન શૂન્ય હતી. 2.5 વર્ષ પછી 129 ગામનો એમાં વધારો થયો કે એ ગામોની અંદર જમીન ગૌચરની જમીન શૂન્ય થઈ. અને મારા મિત્ર વાત કરે છે કે જે જમીન છે એ બિન ઉપજાઉ જમીન હોય, તો મારે કહેવું છે કે હમણાં જ તાજેતરનો કિસ્સો તમામ ગુજરાતી મીડિયાએ બતાવ્યો કે રાજકોટ જિલ્લાના પડોદરી તાલુકાના ઈશ્વરિયા ગામે જે ગૌચરની જમીન હતી 10 એકર જમીન, એ જમીન ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના ટ્રસ્ટને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી. આ પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું કે બાકીની 10 એકર જમીન પણ આપવા માટેની પ્રક્રિયાઓ ચાલુ કરવામાં આવી. એમાં એવું કરવામાં આવ્યું છે, આ આખા ગુજરાતના લોકોને ધ્યાનમાં રહે એટલા માટે કહું કે નવી જે જમીનની માપણી થઈ, એ નવી જમીનની માપણીની અંદર ગૌચરની જમીનને સરકારી ખરાબા તરીકે બતાવવામાં આવી. આ રીતે સરકારી ખરાબો ગૌચરની જમીનને બતાવી અને એ જમીન ભારતીય જનતા પાર્ટીના લોકોને ટ્રસ્ટમાં આપવાની વાત છે. તો ક્યાંક ને ક્યાંક આવી રીતે જમીનો ઓછી થાય છે ને એની સામે અમારે વાંધો છે, કારણ કે ગુજરાતની અંદર દિવસે દિવસે પશુધન વધતું જાય છે. માલધારી સમાજ હોય, જે પશુપાલન ઉપર નપતો સમાજ છે, એ સમાજના લોકો આજે દુઃખી થઈ રહ્યા છે. મેં ઈશ્વરિયાની વાત કરી તો ઈશ્વરિયા ગામ છેલ્લા 20 વર્ષથી એ ગામની અંદર મુખ્ય વસ્તી માલધારી અને આહિર સમાજની છે, પશુપાલકો ત્યાં રહે છે. અને આ ગામમાંથી મેં એના ચૂંટણીના આંકડાઓ મતદાનના જોયા છે કે કાયમી ધોરણે ગામનું મતદાન જે થાય છે એના 95% ભારતીય જનતા પાર્ટીને મત આપે છે એ ગામ. છતાં એ ગામની ગૌચરની જમીન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાઈ ગયા છે, આવો મારો સ્પષ્ટપણે આક્ષેપ છે. જી, આપ આપની વાત કર્યા છો. ભરતભાઈ, આપ જણાવો કે જે માલધારી સમાજ છે કે જે લોકો આના પર નભે છે, તેમની વાત શું છે, તેમની સમસ્યા શું છે, પાછલા કેટલાક વર્ષોની સ્થિતિ શું કહી રહી છે વાસ્તવિક રૂપે? બહુ TV9 નો ખૂબ ખૂબ આભાર કહેવાય, કારણ કે ગુજરાત અને ભારત અને એમાં અમારા સામાજિક જે ક્ષત્રિયોએ રાજા રજવાડા આપ્યા, પણ એની સામે એ ગામની 20% જમીન અમે અમારા ગામની 20% જમીન અમારા બાપદાદાની, કે જે અમારા બાપદાદાએ માથા આપીને આ જમીન લીધી હતી, જેને બધા જે વાસણા દાદાથી માંડી અને જે ભાતીજી મહારાજની આપણે વાતો કરવી છીએ અને ભાતીજી મહારાજને આપણે વંદન કરવી છીએ, એવા ગુજરાતની અંદર 18,000થી વધારે યુવાનોએ માથા આપી અને આ જમીન બચાવી હતી. અને દરેક ગામની અંદર જે ટોટલ જમીન હોય એમાંથી 20% જમીન ગાયો માટે અમારે આપવામાં આવી છે. અને એની જગ્યાએ ગુજરાત સરકારનું ગૌરક્ષા બોર્ડ, એ જે કોઈને ખબર નથી, ગુજરાત રાજ્ય ગૌરક્ષા બોર્ડનું જે 40 કરોડનું બજેટ છે એની અંદર એક પણ પૈસો આ ગૌચરની જમીનના સુધારણા માટે વપરાવામાં આવ્યું નથી. બીજા તમને માધ્યમથી વાત કરું છું કે અત્યારે તે આજે મેં ફેસ ઉપર મૂક્યું હતું, સુરતના વ્યારામાંથી મારા પર ફોન આવ્યો કે સુરતના વ્યારાની અંદર જે માઇનિંગ થઈ રહ્યું છે એ માઇનિંગ રોકવા માટે વ્યારાના કલેક્ટરે આદેશ કર્યા કે ખાણ ખનિજ વિભાગવાળા જે આ ગૌચરની જમીનની અંદર જે માઇનિંગ કરે છે એ માઇનિંગ રોકવામાં આવે, તો જે વ્યક્તિ જે રોમલ સૂત્રીએ
જે ફરિયાદ કરી તો એના ઉપર આ ભૂમાફિયાવાળાએ હુમલો કર્યો. તો મારું કહેવાનું વાત શું કે આપણે કહેવી છીએ કે ગાયો માટે કે ભારતીય જનતા પાર્ટી ગાયોના મુદ્દા ઉપર સત્તા ઉપર આવી અને આવી જોવી. જ્યાં સુધી સુરત અને ચાંદ રહે ત્યાં સુધી ભાજપ રહે મહિનો મને કોઈ વાંધો નથી. પણ આજે મારે કહેવાનું દુઃખ થાય છે કે 1,92,000 હેક્ટર જામનગરના દ્વારકાથી માંડીને અંબાજીના સુધી તમે સર્વે નંબર જુઓ કે 1,92,000 હેક્ટર 1998થી અત્યારે 2018 સુધીની અંદર જે સરકારી ખરાબો જમીન હતો એ પણ તમે ઉદ્યોગગૃહને આપી દીધો. મુન્દ્રા પોર્ટ કે મુન્દ્રા પોર્ટની અંદર આજુબાજુ જેટલી જમીન હતી એ પણ તમે ઉદ્યોગોને આપી દીધી. ટાટા નેનોની આજુબાજુ કે જે સાણંદ ઠાકોર સાહેબે 1920ની અંદર એ જમીન ગૌશાળાને આપી હતી, એ જમીન પણ તમે ટાટા નેનો ઉદ્યોગને આપી દીધી. તો આપણે ગૌરક્ષાની વાતો કરવી છે, ગૌરક્ષાની ઉપર ગાયો ઉપર હુમલો થાય તો એના ઉપર આપણે અટક કરાવી છીએ. અને આ ગુજરાતની આપણી ગાય માતા એને જો આપણે હળેલું ઘાસ પણ નથી આપી શકતા, હળેલું ઘાસ તો પણ નથી આપી શકતા, પણ એ ગાયને જે અંદર જે ઘાસચારો ઉગે છે એ જમીન પણ ભૂમાફિયા તો લઈ ગયા. પરંતુ જે માઇનિંગ થઈ રહ્યું છે, માઇનિંગ જે ખાણ ખનિજ વિભાગ દ્વારા એની પણ બહુ ગંભીર નોંધ લેવા જેવી છે. તો હું કોઈ રાષ્ટ્રીય પક્ષમાં નથી, પણ ગુજરાતની અંદર ગાયોની વારે ચડવા વાળાએ માથા આપ્યા. પણ આજે ગાયનું દૂધ વેચવા વાળા પણ ગાયો વારે આ નથી. વાત આપ સાંભળી રહ્યા હો એટલા માટે, કારણ કે આ કોઈ પક્ષના વ્યક્તિ નથી. આ વ્યક્તિ એ છે કે જે ખરા અર્થમાં જમીની સ્તર પર આ સમસ્યાને જાણે છે. આ આક્ષેપ કોંગ્રેસે કર્યો તો કદાચ હું એટલું ન માનત, પરંતુ આ વ્યક્તિ તટસ્થ વ્યક્તિ છે, માલધારીઓની વચ્ચે રહેનાર વ્યક્તિ છે, અને એ વાત કરી રહ્યા છે જમીન દીઠ ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે. સરકારને કેમ ખ્યાલ નથી આવતો? સરકારને આ બાબતનો ખ્યાલ જ છે. સરકાર આ જે દબાણો થયેલા છે જ્યાં કંઈ પણ આવી કાર્યવાહી કરવાની થાય છે ત્યાં સરકાર કાર્યવાહી કરી જ રહી છે. આમાં કેટલાક કોર્ટની કાર્યવાહી ચાલુ જ છે. સરકાર જેમ જેમ કેસોનો નિકાલ થાય એમ એ પ્રમાણે કબજા પરત લેવાની કાર્યવાહી પણ કરી જ રહી છે. એટલે સરકાર કંઈ નથી કરતી એવું નહીં. હા, ક્યાંક જે હમણાં લલિતભાઈએ કહ્યું એમ કે ઈશ્વરિયાનો કિસ્સો કહી એમને કહ્યું કે સરકારી ખરાબો દર્શાવ્યો છે અને પછી એ જગ્યા ફાળવવાની કઈ કાર્યવાહી થઈ છે. આવી બાબત કોઈ હોય તો લલિતભાઈ પોતે ધારાસભ્ય છે, સરકારશ્રીમાં ધ્યાન દોરી શકે કે ભાઈ આ જગ્યા ગૌચરની છે ને ગૌચરમાં આ સરકારી ખરાબો દર્શાવેલો છે રીસર્વેમાં, એ સુધારો કરવા પાત્ર છે. ને સરકારનું ચોક્કસ પોઝિટિવ રીતે ધ્યાન દોરે તો આ વસ્તુનો ચોક્કસ યોગ્ય નિકાલ થાય એમ છે. પણ આપણે માત્ર આક્ષેપ કરીએ અને કોઈ વસ્તુનો પોઝિટિવ ઉકેલ માટેની વાત કરીએ, બે વસ્તુમાં ફેર હોય છે. આપણે સમસ્યા છે એ જાણીએ છીએ, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, બધા જાણે છે. પણ એ સમસ્યાનું સુખદ સમાધાન કેવી રીતે થાય? આપણે રાજનૈતિક જીવનની અંદર બેઠેલા છીએ. આપના તરફથી ચલો હું લલિતભાઈને તો પૂછીશ જ, આપના તરફથી કે આપના સંગઠન કે આપના લોકો તરફથી શું ક્યારે સરકારને અપ્રોચ કરાયો છે? આ જે સમસ્યા છે એની ચર્ચા થઈ છે ક્યારે? કોઈએ ફરિયાદ કરી છે? ભરતભાઈ સાહેબ, આ દેશની અંદર 1947 પછી જો તમામ પક્ષોએ ફરિયાદ કરી હોત ને તો ગૌચરની જમીન ગઈ જ ન હોત. રાજકીય માટે ગાયનું પૂંછડું કાપી નાખી અને એના ઉપર આંદોલન થઈ છે. એટલે મારે સ્પષ્ટ કહેવું છે કે જ્યારે 1994માં જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની ત્યારે જનસંઘર્ષ મંચ દ્વારા આ બધા મુદ્દાને લઈને નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારે આ જ કોંગ્રેસને આ જ ભાજપના વકીલો જે રિલાયન્સની પડખે હતા. ગાયો બચાવવા માટે, ગૌચર માટે કોઈ નહોતું. એટલે આજે મારે દુઃખ સાથે કહેવું પડશે કે આ દેશના રાષ્ટ્રીય પક્ષો ને જનતાએ સમજવાની જરૂર છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ગાયો યાદ આવશે, રામ મંદિર આવશે, જમીન આવશે, આદિવાસીઓ યાદ આવશે, દલિતો આવશે. પરંતુ જે વાસ્તવિકતામાં દુઃખની વાત એ છે કે આ ધરતીને વેચીને જે વંદે માતરમ કહી રહ્યા છે, જે સમાનતાની વાત કરી રહ્યા છે, એકતા અને ન્યાયની વાત કરી રહ્યા છે, ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી એમાં શું ઇન્સાફ. આ જો કોંગ્રેસે આ લડત કરી હોત તો જામનગર રિલાયન્સ ન બની હોત. કારણ કે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ ભેગા મળીને પૈસા ખાય. અત્યારે સમય ભરતભાઈ, અત્યારે સમય જો ગાયોની વાત કરતા હોય તો ગાયો માટે જેના માથા આપ્યા છે એના માટે તમે કઈ નથી કરી શક્યા. ગાયોની જમીન માટે તમે કઈ કરી શક્યા. અને દુષ્કાળ રાહતની અંદર ગાયોને લીલો પૂરો પણ તમે હજી નથી આપી શક્યા. બેમાંથી એક જ. એટલે એક વાત છે કે ગાયોના મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. ખરા અર્થમાં ગાયને માતા સમજનાર બંને પક્ષે સાથે રહીને પણ સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે કે આ તમામ લોકો માટે ખરા અર્થમાં કામ કરવામાં આવે, ન કે રાજનીતિ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થાય. આ મુદ્દા પર ચર્ચા આગળ પણ યથાવત રહેશે. પહેલા હાલ દઈશું એક બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા જે રીતે ચર્ચા થઈ રહી હતી અને ખરા અર્થમાં ગૌચર જમીનનો જે મુદ્દો છે કે જે સતત તેમાં વધી રહ્યો છે, દબાણ સર્જાઈ રહ્યા છે અને જે માલધારીઓને જમીન મળવી જોઈએ તે નથી મળી રહ્યું. આ મુદ્દા પર એક વાત ચોક્કસ છે લલિતભાઈ કે જે વાત કેતનભાઈએ કરી તેના રેફરન્સમાં હું કરી રહ્યો છું કે આપના દ્વારા અથવા પક્ષ દ્વારા પણ કેટલી વાર સરકારને આ મુદ્દે રજૂઆત કરાઈ છે, કારણ કે ખરા અર્થમાં તો સરકાર જ આ મુદ્દે કોઈ કામ કરશે, ફેસબુક થકી લોકોને જાગૃત કરી શકાશે, પરંતુ કોંગ્રેસ પક્ષ કેટલો ગંભીર છે? પેલી વાત કેતનભાઈએ જે પેલા વાત કરી એનો હું જવાબ આપી દઉં. ઈશ્વરિયાની અંદર પેલા 10 એકર જમીન ભારતીય જનતા પાર્ટીના ટ્રસ્ટને આપી દેવામાં આવી. ફરીથી એને જ્યારે જમીન માંગી 10 એકર, ત્યારે નવી માપણીની અંદર આ જમીન છે એ ખરાબાની બતાવી અને આપવાની કોશિશ કરી. ત્યારે ત્યાંના સરપંચને ખબર પડી, સરપંચ પણ ભાજપના છે અને એને આંદોલન કર્યું. ત્યારે આ આખી જમીનનું પ્રકરણ છે એ પ્રકાશની અંદર આવ્યું અને સરકાર દ્વારા કેવા તંત્રો ચાલે છે એનો એક હું તમને તાદસ્ય. આ ઓન રેકોર્ડ ઈશ્વરિયાની વાત છે, ઓન રેકોર્ડ ઈશ્વરિયાની વાત છે. આપણે ટીવી 9 ને પણ બતાવ્યું છે. ઠીક છે. અચ્છા, મારે એક બીજી વાત કરવી છે કે હમણાં જ તાજેતરની જે જમીન માપણી થઈ એમાં દ્વારકા જિલ્લાનું આહિર સિંહણ ગામ, ત્યાં 650 એક ગામની 650 વીઘા જમીન જે ગૌચરની હતી એ 50 વીઘા સરકારી ખરાબામાં ભેળવી અને 700 વીઘાનો સરકારી ખરાબો કર્યો. સિંહણ આહિર ગામના ખેડૂતોએ પાલભાઈ આંબલિયા ની આગેવાનીની અંદર આંદોલન કર્યું અને ફરીથી સરકારે ના છૂટકે આંદોલન સામે ઝૂકી અને 650 વીઘા ગૌચરની જમીન કરવી પડી. સરકાર સામે આંદોલન કે રજૂઆતની વાત ફેસબુકના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રશ્નનો નિકાલ ન આવે અમે પણ સારી રીતે સમજીએ છીએ. આ પ્રશ્ન મેં ઉઠાવ્યો છે એટલા માટે કે ગુજરાત સરકારની અંદર મેં અવારનવાર રજૂઆતો કરી છે. મેં અતારાંકિત પ્રશ્ન એક મારા વિસ્તારનો પૂછ્યો કે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર સરકારી ખરાબ જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીન ઉપર કેટલા દબાણો છે, કયા ગામમાં દબાણો છે. સરકારી તંત્ર દ્વારા મને અતારાંકિત પ્રશ્નમાં જવાબ આપવામાં આવ્યો કે એક પણ ગામની અંદર 80 ગામમાંથી એક પણ ગામની અંદર ગૌચરમાં દબાણ નથી. મેં જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને સરકારની અંદર પત્ર લખી અને 22 ગામનું લિસ્ટ, 22 ગામના સર્વે નંબરો અને એ જમીનની અંદર કેનું કેટલું દબાણ છે એ લખીને મેં આપ્યા પછી અને આ કાર્યવાહી હું 6 મહિનાથી આ સરકારમાં રજૂઆત કરું છું, છતાંય મને જ્યારે જવાબ નથી મળ્યો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પાસે એ વાતનો જવાબ કેતનભાઈ આપે, કારણ કે એ ઓફિશિયલી ઓન રેકોર્ડ ટીવી 9 પર કહી રહ્યા છે કે 6 મહિનાથી તેઓએ રજૂઆત કરી, મામલતદાર, કલેક્ટર, રાજ્ય સરકાર તમામને રજૂઆત કરી, એક ધારાસભ્ય કરી રહ્યા છે. જો કોઈ ધારાસભ્યની વાતને નહીં સાંભળવામાં આવે તો પછી સામાન્ય માલધારીની તો વાત જ ક્યાંથી રહી? કેતનભાઈ, લલિતભાઈએ કહ્યું કોઈ એક ગામમાં ગૌચરની 650 વીઘા જમીન ભેળવાઈ ગઈ હતી અને અત્યારે સરકારે પરત પાછી ગૌચરમાં લાવી દીધી. સરકારનું ધ્યાન દોર્યા પછી સરકારે એના ઉપર કાર્યવાહી કરતી જ હોય છે. ચોક્કસ એમની રજૂઆત છે. એમને 2 મહિના પહેલા પ્રારંભિક પ્રશ્નમાં પ્રશ્ન પૂછ્યો એ વખતે દબાણના આંકડા સરકાર પાસે નહીં હોય અને જિલ્લા કલેક્ટરને તમને કહું આંદોલન 1.5 મહિનો આંદોલન કર્યા પછી સરકારે કર્યું છે. સરકારે એની ઉપર 1.5 મહિનો 45 દિવસ પાલભાઈની આગેવાનીમાં આહિર સિંહણ ગામે 1.5 મહિનો આંદોલન કર્યા પછી આ વસ્તુ થઈ છે. હું તમને બીજું કહું કે તમે કેવી કાર્યવાહી કરો છો. ધોરાજી તાલુકાનું ભાદાજાડિયા ગામ, એ ગામની અંદર ગૌચરની જમીનમાં ગામના યુવાનોએ, દરેક જ્ઞાતિના યુવાનોએ બેન્ડ પાર્ટી કરી અને ગામના જે રેઢિયા ઢોરો છે, ગાયો છે, એ ગાયોને માટે ત્યાં એક વંડો બનાવ્યો અને બીમાર ગાયો માટે એક છાપરું બનાવ્યું. ત્યાંના મામલતદાર, ધોરાજીના મામલતદાર એ ગૌચર ઉપરથી દબાણ હટાવવાનું જ્યારે કર્યું ત્યારે હું મામલતદાર પાસે રજૂઆત કરવા માટે ગયો કે મામલતદાર સાહેબ, આ છે ગાયોની સેવા માટે છોકરાએ કાચો વંડો બનાવ્યો છે અને છાપરું બનાવ્યું છે, એને તમે હટાવવા માટેની નોટિસ આપો છો, નકર કાયદેસર કાર્યવાહી કરવાનું કહો છો. તો આ 22 ગામોની અંદર ગૌચરની જમીન ઉપર દબાણ છે અને સરકારી તંત્ર ત્યાં જાતા બીતું હોય તો લલિત વસોયાએ મેં લેખિતમાં દીધું છે. હું કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને સ્થળ ઉપર આવી અને દબાણ બતાવવા માટે તૈયાર છું.
આપ આપની વાત રાખી રહ્યા છો. મારે આપને પૂછવું છે ભરતભાઈ કે જે સ્થિતિ છે અથવા તો જે દબાણની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો શું આ દબાણ એ ખરેખર જે કેતનભાઈ કહી રહ્યા છે કે બાવળા ઉગી ગયા છે કે આસપાસના ગામોના છે કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીના કે કોઈ રાજકીય નેતાઓના કે કોઈ ઉદ્યોગપતિઓના છે? આમાં બે રીતે વાત જોવાની જરૂર છે કે ગ્રામીણ વિસ્તારની અંદર જે ખરાબાની ને ગૌચરની જમીનમાં જે બાવરિયા ઊભા છે તો બાવરિયા ઊભા છે એમાં બહુ મોટો પ્રોબ્લેમ નથી. બાવરિયાની અંદર પણ ઘાસ સારો થાય અને એ ઘાસની અંદર ગાયો કે વાસડા બકરા પણ ચરે છે. મારે લલિતભાઈને અને બંનેને એવું કહેવું છે કે જે માઇનિંગ થઈ રહ્યું છે, જે સુરતની અંદર વ્યારાની અંદર માઇનિંગના વિરુદ્ધમાં ફરિયાદ કરી જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા કે આ માઇનિંગ ગેરકાયદેસર છે, તો એ જે કપચી અને પથ્થર ખોદી રહ્યા છે આજની તારીખમાં એના ઉપર પણ હજી સુધી ફોજદારી કાર્યવાહી થતી નથી. ફોજદારી કાર્યવાહી પણ થઈ પણ હજી કોઈને એરેસ્ટ નથી કર્યા. તો એ જ રીતે મારું કહેવું છે કે દ્વારકાથી એક કામ અટક્યું છે ખરું? કારણ કે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે આખા ગુજરાતમાં ક્યાંય અટક્યું નથી. દ્વારકાથી માંડીને અંબાજી સુધી જ્યાં જ્યાં માઇનિંગ થઈ રહ્યું છે ત્યાં ગૌચરની જમીન પણ આવી જાય છે, ખરાબાની જમીન પણ આવી જાય છે, શ્રી સરકાર થયેલી પણ જમીન એ પણ આવી ગઈ છે. તો મારું કહેવાનો મતલબ છે જે રીતે ગુજરાતના ગૌરક્ષકો જે ગાયોને બચાવે છે એ જ રીતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ ગામે ગામે ગૌચર બચાવવા માટે આંદોલન કરવું જોઈએ. ટીવી ઉપરથી કે ફેસબુક ઉપરથી ક્રાંતિ ન આવે. જે રીતે ભાથીજી મહારાજે ઘોડા ઉપર ચડ્યા હતા અને ગાયો બચાવી હતી એવી રીતે બંને પક્ષના કાર્યકરોએ માઇનિંગ વાળાને રોકવા જોઈએ, સરકારને રોકવા જોઈએ અને જે ઉદ્યોગની અંદર એસઆર અને રિલાયન્સે જે 7 ગામના ગૌચરના જમીન જે પચાવી પાડ્યા છે એની સામે પણ તમારા બેમાં તાકાત હોય તો સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એની અંદર તમે સોગંદનામું રજૂ કરો. આ તો બધી વાતો કરવી છે. ગાયો ઉપર કોઈને દયા નથી, વિધવા બહેનો ઉપર કોઈ દયા નથી. આ ચૂંટણી આવે છે એટલે ચોંડા ભાઈ ઘંટી ચોરો બધા હાલી છૂટશે. બાકી ગાયો માટે માથા આપવા પડે, ગાયોને પાણી આપવું પડે, ગાયોને લીલો ઘાસ આપવો પડે. ગુજરાતની અંદર 14 લાખ એક મિનિટ ગુજરાતની અંદર 14 લાખ જે પશુપાલકોની સાથે જે નભેલા છે એ ગાયોને ડાભડો પણ તમે ખાવા નથી આપી શકતા. અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ગાયોના મુદ્દે માત્ર ચૂંટણી આવેલે રાજનીતિ ન થવી જોઈએ, ખરા અર્થમાં કામ થવું જોઈએ તો જ કદાચ છેવાડાના માનવીને, માલધારી સમાજને તેનો ફાયદો થાય. ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માલધારી સમાજની જે સમસ્યા છે જે દિવસે ને દિવસે વિકરાળ થઈ રહી છે, ખાસ કરીને 2011માં જ્યારે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ ઉદ્યોગપતિને જમીન ન ફાળવવામાં આવે, ખબરદાર વોર્નિંગ પણ આપવામાં આવી, છતાં સ્થિતિ નથી સુધરી રહી. કેતનભાઈ, એક વાત છે કે ગાયોનો જ્યારે મુદ્દો આવે ત્યારે હંમેશાથી રાજકારણ તેજ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્ટેન્ડ લે છે. તો હવે જ્યારે ગાયો માટે જ જમીનની વાત છે ત્યારે કોઈ નક્કર પગલાં કેમ નથી દેખાતા? શું માત્ર રાજનીતિ માટે ગાય છે? રાજ્ય સરકાર ગાયો માટે ચિંતિત છે. ઝાલાભાઈએ હમણાં કહ્યું કે ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા, તત્કાલીન જે અછતની પરિસ્થિતિ છે એના માટે સરકાર ઘાસચારો પૂરો પાડવાની યોજનાઓ લાગુ કરી દીધી છે. જ્યાં જ્યાં પણ ઘાસ પહોંચાડવાની જરૂર છે ત્યાં પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. રહી વાત ગૌચરની જે સમસ્યા છે કે દબાણો થયા છે, દબાણો અંગે પણ સરકાર પોતાની કાર્યવાહી કરી રહી છે. હવે વાત છે સરકાર દ્વારા ગૌચર વિકાસ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. આ ગૌચરોનો વિકાસ કરવામાં આવે અને ગૌચર દ્વારા અંદર જે બાવળો ઉગે છે એના બદલે ઉપજાઉ જગ્યાઓ પડી રહી છે, બાવળિયા ઉગી રહ્યા છે, એના બદલે ઘાસચારાનું વાવેતર થાય એવું સરકાર આયોજન ગૌચર વિકાસ બોર્ડના માધ્યમથી કરવા જઈ રહી છે. અને સરકાર આ દિશામાં કાર્ય કરી જ રહી છે. સરકાર નથી કરતી એવું નહીં. આપણે આક્ષેપ કરીએ છીએ, કેટલીક બાબતો એવી હોય છે કે જે ધ્યાન ઉપર આવે પછી એનું કંઈક સમાધાન થતું જ હોય છે. સરકારના ધ્યાન ઉપર જ છે, દબાણો છે અને સરકાર એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરી રહી છે. કેટલાક દબાણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે અને તે વાત ઉપર આપ આખરે શું ખુલાસો કરશો અથવા શું કહેવા માંગશો? ભારતીય જનતા પાર્ટીનો નેતાનું હોય કે કોઈ પણ નેતાનું હોય, સરકાર કાયદાકીય પગલાં દરેકની સામે લેવાની છે. એમાં ક્યાં કોઈ પ્રશ્ન જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ વ્યક્તિ, વિશેષ વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તો સરકાર એની સામે કાયદેસરના પગલાં લેશે જ. જી લલિતભાઈ, એક વાત છે કે કાયદેસરના કેતનભાઈ પગલાં લેવાની તમે વાત કરો છો તો જે ઈશ્વરિયા ગામે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવ્યું એ ઉપવાસ આંદોલન છાવણીની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સાંસદ
મોહનભાઈ કુંડારિયા પોતે ગયા ઉપવાસી છાવણીની અંદર અને એને સ્વીકાર્યું કે ગૌચરની જમીન છે એ આ ટ્રસ્ટને આપી દેવામાં આવી છે, ખોટી રીતે આપી દેવામાં આવી છે. તો શું એ ગૌચરની જમીન તમે ફરીથી પાછી લેવાના છો? ગૌચરની જમીન ફરીથી પાછી એ ટ્રસ્ટ પાસેથી લઈ અને ગામના ગૌચરની અંદર ઉમેરવાના છો કે નહીં? આ તમામ સવાલ છે, કારણ કે એ સવાલ, કારણ એક વાત છે કેતનભાઈ કે જે રજિસ્ટર્ડ છે કે જ્યાં અન્યાય થઈ રહ્યો છે, ગામનું કહેવું છે, સરપંચનું કહેવું છે, તમામ લોકો એકઠા થયા છે, ત્યાં પગલાં લેવા જોઈએ. ભરતભાઈ, મારે આપને એ સવાલ પૂછવો છે કે આપને લાગે છે જે સ્થિતિ છે તેમાં સુધારો થઈ શકે? સરકાર એટલી કટિબદ્ધ દેખાઈ રહી છે? મારા મત પ્રમાણે માત્ર સરકાર જવાબદાર નથી, ગામના લોકો પણ જવાબદાર છે. હરેક જગ્યાએ સરકાર કે પોલીસ વાળો ઘરે ઘરે દંડો લઈને ન આવે. ગામની જવાબદારી છે કે મારા ગામનું ગૌચર મારે બચાવવું છે. તે નૈતિક મૂલ્યનો સવાલ આવે છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય, હું હોય કે આપ હોય, તો આપણે નક્કી કરવું પડે કે આપણા ગામની અંદર કેટલી ગાયો છે, કેટલું પશુધન છે, કેટલું ગૌચર છે. તો એ ગૌચર બચાવવાની જવાબદારી ગામ લોકોની છે. સાથે સાથે ભાજપ કે કોંગ્રેસના જે નેતાઓ છે કે અધિકારીઓ છે, એ જે માઇનિંગ થઈ રહ્યું છે અથવા તો માઇનિંગ માટે પૈસા ખાઈ અને જે લીઝ આપી દે છે, એના માટે પણ સરકારની ખામી છે ને છે. એની અંદર મને સરકારની બિલકુલ બીક નથી લાગતી કે સ્ટેટ સ્પોન્સર ગૌચરોની જે જમીન ગઈ છે એ રાજ્ય સરકાર પ્રેરિત છે, એમાં બે મત નથી. જો રાજ્ય સરકાર ધારે તો ગમે તે કરી શકે. ગમે તેવો કાળા માથાનો માનવીને રાજ્ય સરકાર જો અમને રેલી કાઢવા માટે 144ની કલમ લાગુ પડતા હોય, અમને જેલમાં પૂરતા હોય, તો શું આ માઇનિંગ વાળાને ખાણ ખનીજના અધિકારીઓ જેલમાં ન પૂરી શકે? પણ તું ક્યાંક ને ક્યાંક ગાય માતાના નામે આ ધરતીને જે વેચી રહ્યા છે એને આ દેશને ગૌ માતાનું તો પાપ લાગવાનું છે. અને જ્યાં સુધી એવી આશા રાખીએ કે જે આ ચર્ચા થઈ રહી છે, આ ચર્ચા થોડી ફળદ્રુપ નીવડે અને સરકાર ખરા અર્થમાં આ મુદ્દાને વાસ્તવિકતા સાથે ગંભીરતાથી લે. કારણ કે સ્થિતિ વણસી રહી છે. 2.5 વર્ષમાં 100 થી વધારે જમીનનો વધારો થયો છે કે જ્યાં ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે. ગાયો મુદ્દે ખાલી રાજનીતિ ન ચાલે, કારણ કે જ્યારે ગાયનો મુદ્દો આવે ત્યારે રાજનીતિ ફાયદો લેવા માટે કરવામાં આવે એ વાત ખોટી. ખરા અર્થમાં માલધારી સમાજ માટે કામ થવું જોઈએ. આવી આશા રાખીએ કે આવનારા સમયમાં સરકાર અને વિપક્ષે બંને કટિબદ્ધતા દાખવે. લલિતભાઈ, કેતનભાઈ અને ભરતભાઈ, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.